ભાવનગરના ગઢ પર કોણ કબજો કરશે તે આવતીકાલે નક્કી થઈ જશે। ભાવનગર લોકસભા બેઠકને લઈ ચૂંટણી વિભાગે મતદાનની તમામ તૈયારીઓ સંપન્ન કરી છે। વિધાનસભા દીઠ પોલિંગ સ્ટાફ, ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે। ભાવનગર લોકસભા બેઠકમાં 2002 મતદાન મથકો આવેલા છે। અહીં લોકો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે માટે પેરામિલિટરી ફોર્સ સહિતની સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે। બીજી તરફ સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। આ સાથે રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને મતદાન કેન્દ્રોની બહાર મંડપ બાંધવાની કે પાણીની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે। મતદાન મથક જે ક્રિટિકલ મતદાન મથકો એ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને સીએપીએફ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટના પેરામિલિટરી ફોર્સિસ, સ્ટેટની રિઝર્વ પોલીસ, સ્થાનિક પોલીસ એનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। એ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ મતદાન મથકો જે નક્કી કરવામાં આવેલા છે એમાં રહેશે અને વેબકાસ્ટિંગ અને વિડીયોગ્રાફરની પણ વ્યવસ્થા રહેશે। હું આપને એ પણ વિગત આપું કે 14,860 જેટલા પોલિંગ કર્મચારીઓ એ આખી સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા છે। એના માટે જે પેરામિલિટરી ફોર્સ છે એની તમામ જે ટુકડીઓ છે એ પણ તૈનાત કરવામાં આવેલી છે। પોલીસની તાત્કાલિક જે રેસ્પોન્સ મળી શકે એના માટે તમામ જે ક્યુઆરટી ટીમો છે, સ્ટ્રાઇકિંગ ટીમો છે અને ગ્રુપ પેટ્રોલિંગ એ તમામ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવેલી છે। અમારા તમામ જે અધિકારીઓ છે એ પણ ફિલ્ડમાં રહેશે, જેથી કોઈપણ જગ્યા તાત્કાલિક મતદાન મથકો ઉપર પોલીસ દ્વારા એ રેસ્પોન્સ મળી શકે છે।